મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે પ્રવેશતા જ બિસ્માર રસ્તા ગામના વિકાસની પોલ ખોલી રહ્યા છે। સરકાર દ્વારા કરોડોને ખર્ચે માર્ગોનું નિર્માણ કરવામાં આવતું હોય છે કે જેને કારણે વાહન ચાલકોને સારા માર્ગો મળી રહે, પરંતુ કોઠંબા ગામે કંઈક અલગ જોવા મળ્યું। ગામમાં પ્રવેશતા જ કોઠંબાથી હોસેલાવ તરફનો 500 મીટર જેટલો રસ્તો જાણે તંત્ર બનાવવાનું જ ભૂલી ગયું હોય તેમ બંને સાઈડ રસ્તા તો બન્યા, પરંતુ 500 મીટરનો રસ્તો છેલ્લા 15 વર્ષથી તે જ અવસ્થામાં રહેતા સ્થાનિકો તે રસ્તા ઉપર પોતાની કમર તોડી રહ્યા છે। બીજી તરફ ત્યાં રહેતા દલિત સમાજના લોકો એવું કહી રહ્યા છે કે જાણે અમને જ રસ્તાથી વંચિત રાખ્યા હોય તેવું લાગે છે, કેમ કે આ રસ્તો આટલો છોડી દેવામાં આવ્યો। શું કારણ છે કે અહીંથી 500 મીટરનો રસ્તો ન બન્યો? કોના કહેવાથી આ રસ્તો ન બનાવાયો? આવા અનેક સવાલો તેમના મનમાં ઉદ્ભવી રહ્યા છે। તો બીજી તરફ રસ્તા ઉપર મસમોટી મેટલો ઉખડી ગઈ છે અને એક વખત મેટલો ટાયરમાં આવવાથી લોકોના પગ તેમજ માથા ફોડી રહી છે। જાણે બંદૂકની ગોળી છૂટી હોય તેમ સામે રહેતા મકાનો ઉપર પથ્થરો પડી રહ્યા છે। કેટલાય તો પોતાના માથા તોડી હોસ્પિટલમાં દાખલ થયા છે। આવી મેટલોને કારણે ટાયરો પણ ફાટી જાય છે અને અનેક કિસ્સાઓ કે જ્યાં લોકો આ જ રસ્તા ઉપર પડી પોતાના હાથ પગ તોડી રહ્યા છે। ત્યારે સરપંચ સહિત અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં ત્યાંનો રસ્તો ન બનતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે। જો કે આ રસ્તા ઉપર દિવસના 5000 થી વધુ લોકો પસાર થાય છે, પોતાની કમરની બેરિંગો ઢીલી કરી રહ્યા છે। ઠેર ઠેર મોટા મોટા ખાડા તેમજ મેટલ ઉખડી જવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી વધતી જોવા મળી રહી છે। મુખ્ય તો પ્રવેશતા જ કોઠંબા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં જવાનો પણ તે જ માર્ગ છે, ત્યારે અહીં પડેલ મસમોટા ખાડા અને ઉખડી ગયેલી મેટલ દર્દીને વધારે પીડાદાયક નીવડી રહી છે। બીજી તરફ વરસાદી પાણી તેમજ અન્ય પાણીના નિકાલ ન હોવાને કારણે સ્થાનિકો વધુ હેરાન બન્યા છે। રજૂઆત કરવા છતાં માત્ર ખાડા ખોદીને જતું રહેલું તંત્ર છેલ્લા 20 દિવસથી ત્યાં આવ્યું જ નથી। સ્થાનિક જવાનો રસ્તા પણ તંત્ર જાણે બંધ કરીને જતું રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિકો હવે રજૂઆત કરી તો કોને કરે તેવો ઘાટ સર્જાયો છે। પંચાયત કહે છે કે આ રોડ સ્ટેટ RNB માં આવે છે, સ્ટેટ વાળા કહે છે કે આ રોડ પંચાયતમાં આવે છે, ત્યારે સામાન્ય માણસ જાય તો જાય ક્યાં તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સ્થાનિક રાજકારણ પર આ રસ્તાઓ બનાવવામાં નિષ્ફળ ગયું છે, ત્યારે સ્થાનિક રહીશો પોતાની વેદના ઠાલવી રહ્યા છે। જલ્દીથી જલ્દી એ રસ્તો બને તેવી સ્થાનિકોની માંગ છે। ત્યારે આ બાબતે સ્ટેટ RNB ના કાર્યપાલક ઇજનેરને ઇન્ટરવ્યુ માટે પૂછતા તેઓએ ના પાડી હતી, પરંતુ આ રસ્તો સ્ટેટમાં આવે છે અને તે મંજૂર થઈ ગયો છે અને ટૂંક જ CC રોડ ગટર સાથે બનાવી દેવામાં આવશે તેવું જણાવાયું હતું। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।